નમસ્કાર મિત્રો, ચાલો હવે આપણે જઈએ. આજે આપણો પહેલો વ્લોગ છે. ટાટા બાય બાય કહીએ બેસું ને. ચાલો, જય મહાદેવ. ચાલો આપણે નીકળી ગયા છે, હાઈવે ઉપર ચડી ગયા છીએ. એ આપણું સૂર્યવંશીની ગાડી ઉપડી છે હવે. ફૂલ સ્પીડમાં. મેઘરો આવી ગયો છે. વાતાવરણ પણ એકદમ મસ્ત છે. એ જો આપણું સીન પણ અરીસામાંથી લઈ લીધો છે. ચાલો મિત્રો, રામસાપરી પહોંચી ગયા છીએ આપણે. રામસાપરી એટલે અત્યારે હબ કહેવાય. ચાલો હવે આપણે આપણા સ્ટુડિયો તરફ વાળી લઈએ. રસ્તો જુઓ તમે, હાઈવે નું કામ ચાલુ છે. બાઈક નો અવાજ આવી રહ્યો છે મિત્રો. રામસાપરી હોટલની સામે જ, ખોડલ હોટલની બાજુમાં આપણો સ્ટુડિયો છે. ડમ્પર જતું રહે એટલે આગળ લઈને કાઢી લેવી. ઉપસરપંચ વાળા કાકા આપણી રાહ જોઈ રહ્યા છે. ચલો કાકા, આવી ગયા છીએ અમે. અને મિત્રો આપણે આપણા સ્ટુડિયો પહોંચી ગયા છીએ. ચાવી આવી જા છું, ચાવી આઈ જઈ. ચાલો માતાજી નું નામ લઈ અને દુકાન ખોલીએ. જેથી ગ્રાહકોની લાઈન આપણી દુકાને ચાલુ રહે આખો દિવસ. તાળું ખોલ્યું તો શટર ઉગાડી દઈએ હવે ત્યારે. ચાલો, 1 2 3 4. જો મિત્રો, આ છે આપણો સ્ટુડિયો. એકદમ મસ્ત સેટઅપ બધું છે. તો ચાલો ફટાફટ જાદુ કરીએ દુકાનની સાફ સફાઈ. ઝાડુ આવી ગયું છે. તો ચાલો મિત્રો, ફટાફટ આપણા દુકાનની સાફ સફાઈ કરી લઈએ. સૌથી પહેલા આપણું કામ આ જ હોય છે, દુકાનની સાફ સફાઈ કરવાનું. તો ફટાફટ દુકાનની સાફ સફાઈ કરી લઈએ. આપણે જે જગ્યાએ કામ કરવાનું હોય એક જગ્યા એકદમ ચોખ્ખી જ જોઈએ. ફટાફટ આપણે આપણી દુકાનની એકદમ મસ્ત સાફ સફાઈ કરવા લાગી ગયા છીએ. ચલો આગળના ભાગમાં પણ થોડી સાફ સફાઈ કરી લઈએ. ફટાફટ આપણે આપણું સાફ સફાઈ નું કામ પતાવી દઈએ. અને આગળ આપણું કામ ચાલુ કરીએ. તો મિત્રો, સહદેવભાઈ પણ આવી ગયા છે, બાજુના ગેરેજ વાળા. એમની સાથે રામ રામ કરી હવે સૌ પ્રથમ કામ ચાલુ કરું તો પેલા આપણે માતાજીને દીવાબત્તી કરી લઈએ મિત્રો. ચાલો તણે આ કાઢી અગરબત્તી. માં ચામુંડાની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે. તો ચાલો સૌથી પહેલા માની પ્રાર્થના કરીએ. અને ત્યારબાદ આપણું કામ ચાલુ કરવી. જય માં ચામુંડા. તો મિત્રો, દીવાબત્તી કરી લીધી છે. હવે કરીએ આપણું કામ ચાલુ છું. તો મેરા પ્રિન્ટરને ચાલુ કરી લઈએ. હવે આપણે આપણું કામ ચાલુ કરવા જઈ રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે એક ફોટો કાઢવાનો છે. 4x6 નો. તો પેલા પેપર મૂકી દઈએ પ્રિન્ટરમાં. તો મિત્રો, પ્રિન્ટરમાં પેપર મૂકી દીધા છે. હવે પ્રિન્ટર માંથી પ્રિન્ટ આપી અને ફોટો છપાવવા માટે ચાલુ કરીએ. ફોટો છાપવાનું ચાલુ કરતા કાળુભાઈ આઈ ગયા. કાળુભાઈ કે ચા પીધા વગર તો હાલશે જ નહીં. તો જોવો મિત્રો, કાળુભાઈની મોજમાં આપણે ચા પી લઈએ ત્યારે. જય હો. ચા પીવા. કાળુભાઈ હતા અને પછી આપણે કાળુભાઈ કે ગીત વગાડો. થોડીક મોજ આવી જાય એટલે ગીતો ચાલુ કરી દીધા.
ચાલો ભાઈ કે બાટલા વાળું આવે છે પાછું. બાટલા વાળું ગીત ચાલુ કરી. ગીત ચાલુ કરતાની સાથે જ કાળુભાઈ મોજમાં આવી ગયા અને આપડું કામ પણ હવે ચાલુ કરીએ. તો સૌ પ્રથમ પેલા ઓલો ફોટો કાઢી નાખવી. હમણાં ઓલા ભાઈ આવી જશે. ફોટાનો પ્રિન્ટ માટે આપી દીધો છે. પ્રિન્ટરે પણ પોતાનું કામ ચાલુ કરી દીધું છે. અને ફોટો છાપતાની સાથે એક પાસપોર્ટ સાઈઝ ના ફોટાનો ઓર્ડર પણ આવી ગયો. તો ચાલો ફટાફટ ફોટાને પણ આપણે પ્રિન્ટ કરવા આપી દઈએ. ચાલો મિત્રો, તો ફોટા પાસપોર્ટ સાઈઝ ફોટાનું છાપવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે. જોવો મિત્રો એકદમ એચડી ક્વોલિટીમાં ફોટા આપડા પ્રિન્ટ થઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે એક પ્રમુખશ્રીની નેમ પ્લેટ પણ બનાવી નાખી છે મિત્રો. અને નેમપ્લેટ બનાવતા બનાવતા એક કાકા આવી ગયા ઝેરોક્ષ કઢાવવા માટે. એમનું કામ પતાવી એક ટેબ્લોનું બેનર બનાવવાનું હતું મિત્રો આપડે. જેનો ઓર્ડર આપણે કાલે લીધો હતો. તો ચાલો એ બેનર નું કામ ચાલુ કરીએ. જો સૌપ્રથમ આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. જે લખાણ લખવાનું હતું એ લખી નાખ્યું છે. જે એગ્રો નું નામ છે ધરતી એગ્રો સેન્ટર. તો મિત્રો આજે આપણો બ્લોગમાં આટલું જ છે. આપણો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે. તો હવે મળીશું આપણે આગળના બ્લોગમાં. તો મિત્રો જોઈ લો આપણી ડિઝાઇન રેડી છે.